બોગસ દસ્તાવેજના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને 16 જેટલા હથિયારધારકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર નાગાલેન્ડથી બોગસ લાયસન્સ કૌભાંડના આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને કાર્ટ્રીજ પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં 108 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયારધારકોની એટીએસે ધરપકડ કરવાની શરૂઆત પણ કરી છે. આ મામલાને લઈને મહત્વના સમાચાર મળ્યા છે. આજે ગુજરાત એટીએસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. એ પત્રકાર પરિષદમાં ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીએ શું મહત્વના ખુલાસા કર્યા છે તે સાંભળી લો. ગઈ તારીખ 7/4/2025ના રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જુન ભરવાડ છે, ભરતરામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ ગોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નીતેશભાઈ મીર, રમેશ ભોજા, ઋષિ દેસાઈ, સમીર ગધેરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંડા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચનામા વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. ક્યાંથી ધરપકડ કરી કયા વિસ્તારમાંથી? અલગ અલગ જગ્યાએથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીની જ્યાં ભાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો. સર, બોગસ હથિયારના લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા? કોની પાસેથી મેળવ્યા? જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર આવી. 7 લોકોના પરિચયમાં 16 લોકો કઈ રીતે આવ્યા હતા? કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા. કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું આ લોકોએ વેપન? એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગળીયા મારફતે આપ્યા છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી. ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા. સર, મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી, કર્મચારીઓની આપણી તપાસ કઈ દિશામાં આવે? કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા. અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે, તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી. બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય? કઈ રીતના, કેવા પ્રકારના બોગસ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પર્ચેસિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પર્ચેસિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું
એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો. સર ઓલ ઇન્ડિયા પરમિટમાં ફરવાનો હતો તો ગુજરાતમાં એ લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું? આપણે સાંભળ્યા હતા ગુજરાત એટીએસના DYSP SL ચૌધરી. તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યવ્યાપી કૌભાંડ છે જે ગેરકાયદેસર રીતે જે હથિયારો લઈને આરોપીઓ ગુજરાત આવતા હતા અને ગેરકાયદેસર રીતે પરવાનાઓનું વેચાણ કરતા હતા તે મામલાને લઈને આ સમગ્ર રેકેટ છે તેનો ગુજરાત એટીએસની ટીમે પર્દાફાશ કર્યો અને આરોપી કોઈ મોટા ષડયંત્રને અંજામ આપે તે પહેલાં 16 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.